નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બદલાવ ન્યૂઝ. વિજાપુરના ધારાસભ્ય ડોક્ટર સીજે ચાવડા સાહેબની રજૂઆત સંદર્ભે આજે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા વિજાપુર ખાતે ઉપસ્થિત રહ્યા. પીવાના પાણી અને સિંચાઈના પ્રશ્નોના નિવારણ માટે સંકલન મીટિંગ કરવામાં આવી. વિજાપુરના તમામ વિભાગના અધિકારીઓ સાથે તમામ પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી. મંત્રીશ્રીની હાજરીમાં સમય મર્યાદામાં તમામ પ્રશ્નોનું નિરાકરણ થાય તેવી સૂચના આપવામાં આવી. વિજાપુરના ધારાસભ્ય ડોક્ટર સીજે ચાવડા તથા અન્ય ચૂંટાયેલા પદાધિકારીઓ દ્વારા પોતાના વિસ્તારની સમસ્યાઓ અને તેના નિકાલ માટે રજૂઆતો કરવામાં આવી અને તે સંદર્ભે તેનો ઝડપથી નિકાલ થાય તેવી માનનીય મંત્રીશ્રી દ્વારા ખાતરી આપવામાં આવી. અત્રે ઉલ્લેખનીય છે કે વિજાપુરના ધારાસભ્ય ડોક્ટર સીજે ચાવડા સાહેબ પ્રજાના પ્રશ્નો માટે અવિરત કાર્યરત છે અને તેઓ સમગ્ર બાબતોની ચિંતા કરી અવારનવાર સરકારશ્રીમાં રજૂઆત કરે છે અને તે સંદર્ભે માનનીય મંત્રીશ્રી પોતે આ વિસ્તારમાં ઉપસ્થિત રહી અને તમામ બાબતોનો સત્વરે નિકાલ થાય તેવો પ્રયાસ કર્યો હતો. વિજાપુર વિધાનસભા મત વિસ્તારની અંદર આ વિસ્તારની અંદર સન્માનની ધારાસભ્ય આદરણીય સીજે ચાવડા સાહેબ અને આ વિસ્તારના કેટલાક પદાધિકારીઓ ચૂંટાયેલા અને સંગઠનના સૌ મિત્રો તરફથી પીવાના પાણી અને સિંચાઈને લગતી થોડી સમસ્યાઓ એના પ્રશ્નો રજૂઆતો કેટલાક સમયથી સરકારમાં અમારી વિભાગમાં આવ્યા કરતી. માનની ધારાસભ્ય અને બધા પદાધિકારીની ઈચ્છા હતી કે સ્થળ ઉપર આવીને સૌને સાંભળીને એનો વહેલી તકે નિકાલ થાય અને એના ભાગરૂપે આજે સંકલનની મિટિંગ હતી. સિંચાઈને લગતી જે અહીંથી રજૂઆતો થઈ છે અને પીવાના પાણી માટેના જે બંને વિભાગોને એની વહેલી તકે ઉકેલ આવે એ માટે જે અમારા અધિકારીઓ પણ ઉપસ્થિત રાખ્યા હતા અને વહેલી તકે બંને સુવિધાઓ આ વિસ્તારને ઉપલબ્ધ થાય એવો અમે પ્રયત્ન કરશું. આ સંકલન બેઠકમાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા સાહેબ, વિજાપુરના ધારાસભ્ય ડોક્ટર સીજે ચાવડા સહિત અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા પ્રજાના પ્રશ્નોના નિકાલ માટે સકારાત્મક વિચાર વિમર્શ કરેલ છે. ગુજરાત સરકાર દ્વારા પ્રજાના હિત માટે તમામ સેવાકીય કાર્યો નિયત સમય મર્યાદામાં થાય તેવી સૂચના પણ આપવામાં આવી છે.